પરમાનંદ દેવકી પરમાનંદ કૃષ્ણમ વંદે જગતગુરુ. આજ રોજ ગીરના ખોળામાં જ્યાં ભગવાન હનુમાનજી મહારાજ બિરાજે છે, હનુમાન ગાળાની ભેખના હનુમાન અને અમારો લટુરિયો હનુમાન, એમનો આજે ભાઈ અમરીશભાઈ ડેર પરિવાર અને મિત્ર મંડળ આવો રૂડો થાળનું આયોજન કરે. આજનો આવો રૂડો કાર્યક્રમ ઉપસ્થિત અમારા ખડેશ્વરી બાપુ તેમજ સમગ્ર સંતો, અહીંયા હનુમાનજીના ઉપાસકો, એમજ અમારે રાજપરા ખોડિયાર ત્યાંથી પૂજ્ય મહંત બાપુ, તમામ સંતો મંચ ઉપર બિરાજમાન, જેને સાંભળીને અમે શીખ્યા છે. સાહેબ, આજની તારીખે અહીં બેઠા હોય ન કહું, પણ ક્યારેક એવો કાર્યક્રમ હોય તો હજી પણ ગાડીમાં એને સાંભળતો જાઓ અને એનું બોલેલું હોય એ બોલીને સામે સાહેબ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. એને વાત કરીને માઇક નહોતા, ચોરે ગાડલા નાખતા. અને આપ બધા ગીરમાં રહ્યો છો, આપ બધાને ખબર હશે કે ગીરમાં પેલી કેડી પાડી હોય ને હરોડાણા બહુ હોય. આ ગીરમાં જે પેલા જેને કેડિયું પાડી હોય ને એ બહુ હરોડાણા હોય, અને અમને તો એને હાઈવે આપી દીધા છે. એવા મારા પરમ પૂજ્ય શ્રી ભીખુદાનભાઈ, મહેશદાનભાઈ, હેમાળે ન જાવું હૈયું હેમાળો બનાવું, જે કવિતા રજૂ થઈ ને એવું ન ભૂલતો હોવ તો મહેશભાઈને ખોરડે એમના દાદાને સંબોધીને આ કવિતા હરિદાનજીએ લખેલી. સાહેબ, એવા મારા વડીલ પૂજની, એ પણ અમારા પૂજની છે સાહેબ મહેશભાઈ. આમ તો ચારણ માત્ર અમારા માટે પૂજની હોય, પણ આ તો અમારા આદર્શ છે સાહેબ. એ મહેશદાનભાઈ, એવા જ ભૂદેવ પરેશભાઈ વડિયા, પરેશ દાદા, એને જ્યારે હું ફોન કરું ત્યારે દાદા સિવાય લગભગ સંબોધન નથી કર્યું ક્યારે. મંચ ઉપર ભાસ્કરભાઈ બારોટ એ પણ ઉપસ્થિત છે અને સરસ મજાનું સંચાલન કરે છે. એવા માનની મુરબ્બી શ્રી ભોળાભાઈ, એને તાળીઓના ગગડાથી વધાવો, કારણ કે એણે એનો પરિચય તો આપ્યો જ નહીં. અને હું કામ નથી આપતા એનો પરિચય, મને ખબર છે. એ હાવ ભોળા હૃદયના છે. એટલે ભોળાભાઈ ખૂબ સારું સંચાલન કર્યું. તેમજ મારી સામે બેઠેલા ઉનાના ધારાસભ્ય, અમારા સ્નેહી, જેની વાડીમાં હું કેરીયું ભરવા ગયેલો છું 1990 સૈકો, અડધી રાતનો મજર ભાંગ્યો હોય અને હું ગાડીમાં હૂતો હોઉં, કેરીયું ભરાતી હોય. અમારા પૂંજાભાઈ વંશ, અને એ તો ભણતા ત્યારથી બોર્ડ આયરે નાતો છે. પૂંજાભાઈ મહુવા ભણતા ને સાહેબ, ત્યારથી અમારા બોરડા સાથે અને નાતો છે. બહુ અમારા બહુ જૂના સ્નેહી. પહેલી વાર હું ધારાસભ્ય થયા ને હું પહેલી વાર મોઠા કેરી ભરીને ગયો, એટલે કેરી ભરવા ગયો. મને ખરેખર પૂંજાભાઈ, મારા મને તે ખબર નહીં તમે ધારાસભ્ય છો. મારી ગાડી આડી પડેલી પહેલી મુલાકાત, એટલે ફિઝોટ જીપ. તો ઓલા મને કહે તમે હબ ગાડી લઈ જાઓ, અમારા ધારાસભ્ય નીકળ્યા. તો હું પડખી જાઉં કે આ તો અમારા પૂંજાભાઈ છે. પછી તો એ હેઠા ઉતરે, મને કે હું અહીંયા મેં આ શરૂ કર્યું હમણાં. અને કાયમી માટે સાહેબ આજ રોડે વર્ષના 2 મહિના વૈશાખ અને જેઠ આજથી જ નીકળવાનું.
ધૂંધવાણે થઈને ખડાધાર હામ તેર નીકળો ને સીધું. સાહેબ મને બમ્પની ખબર હતી. મારે આખે પાટા બાંધ્યો મિત્રો, મને બમ્પ લેવડાવો તો હું કહી દઉં ફલાણું ગામ જ આવ્યું. કારણ કે પેલા સોરો જોઈને ગામની ખબર પડતી ખુદાનભાઈ, હવે બમ્પ જોઈને ખબર પડે કે ધડધડ ધડધડ થયું તો ફલાણું જ ગામ હોય એમ. એટલે મારા સ્નેહી છે પૂંજાભાઈ, અને મનુભાઈ નીકળી ગયા. હા, મનુભાઈ એ પણ મારા બહુ ખાસ સ્નેહી મિત્ર, અને સાહેબ એકવાર એને પણ પૂંજાભાઈ જોરદાર તાળીઓથી વધાવ્યા, કારણ કે એક સારા કેળવણીકાર છે. પોતાનું વાંચન એવડું, પોતે પણ એક સરસ મજાની સંસ્થા ચલાવે છે, હજારો વિદ્યાર્થીઓને સાહેબ 20 સંસ્થા છે સાહેબ, એની શિક્ષણ ક્ષેત્રની 20 સંસ્થાઓ પોતે ચલાવે છે. મનુભાઈ ચાવડાને જોરદાર તાળીના ગળાથી વધાવો. આ વિસ્તારમાં કેટલી છે? આ વિસ્તારમાં છે ને? વાહ, ધન્યવાદ છે મનુભાઈ, કારણ કે આ વસ્તુ છે ને, અને પોતે સારા કેળવણીકાર છે. મારો કહેવાનો સૂર, તમે કેવડા છો એ મહત્વનું નથી, તમે કેટલાના હૃદયમાં છો એ મહત્વની વાત છે. ભલામણ નગર અમુક હોય મોટા પણ હૃદયમાં ન ગળે, ગીડાય તો હૃદય ફાડી નાખે, આપણે અટક આવી જાય. પણ એવા મહાનુભાવો અમારા કથળ બાપુ બિરાજમાન છે, જે કે છે અમારે પ્રભાતભાઈ બારોટ, અને એવા જ પાછા અમારા પ્રભાતભાઈ કોઠીવાળ જિલ્લા પંચાયતના સદસ્ય છે, અને એ પણ કેટલી બધી ઝીણી ઝીણી સંસ્થાઓને મદદ કરે છે. એને પણ જોરદાર તાળીના ગળાથી વધાવો. એક દી હમણાં પ્રભાતભાઈનો ફોન આવ્યો, મને કે તમે ગમે એમ કરો અને અમારે સન્માન કરવું. તો સન્માન કર્યું, ઓલા ભાઈએ લખી નાખ્યું પદ્મશ્રી માયાભાઈ. દિલીપભાઈ સંઘાણીને બધા બેઠા હતા, એટલે દિલીપભાઈ મારી સામું જોયું. હવે કીધું હવે બોલી ગયા છે તો શું કરવું? મને કે હાલો ને ક્યાંક થશે. પણ સાહેબ અમને મળે કે ન મળે, પણ અમે પદ્મશ્રીને પગમાં બેસી છીએ ને, એ જ અમારા માટે મોટામાં મોટી વાત છે સાહેબ. એટલે એક એકના નામ લઈ અમારે કળસરિયા સાહેબ નીકળી ગયા. હા, એણે પણ અત્યાર સુધી એણે હાજરી આપી. અને મને એક વસ્તુ બહુ ગમે છે મનુભાઈ, આપ બધા જે કરો છો ને એ કોઈ દિવસ જાહેરાત માટે નથી કરતા. તમે જે કાર્ય કરો છો ને એ કોઈ દી તમે જાહેરાત માટે નથી કર્યું. કનુભાઈ પણ એવડી હોસ્પિટલો 2 ચલાવે છે, એ વિસ્તારને આશીર્વાદ રૂપ છે સાહેબ. રોજની 500 માણસોની ઓપીડી હોય, 500 સાહેબ. એક દી મુલાકાત લો તમે, તમને થાય ભાઈ. અને એવી જ જેમ રાજુલામાં અહીંયા અમારા મહાત્મા ગાંધી આરોગ્ય ધામના ઘણા બધા ટ્રસ્ટી મિત્રો, ક્યાં ગયા શેઠિયાઓ? ઊભા થાવ બિપિન કાકા, ઊભા થાવ, તાળીઓથી વધાવો સાહેબ. અમારા બિપિન કાકા લહેરી, પીકે લહેરીના બંધુ, અને પીકે લહેરી સાહેબ, પ્રવીણભાઈ લહેરી સાહેબ પણ આમાં ખૂબ રાજી છે અને સાથે છે. એટલે એકવાર જોરદાર તાળીના ગળાથી બધા ટ્રસ્ટીઓને વધાવો. સમય બહુ સારો આવ્યો છે, કાંઈકનું કાંઈક સારું થઈ રહ્યું છે. એટલે ટૂંકમાં એવા તમામ મારા વડીલો, ફરી વાર તમામ સંતો, તમામ મારા કલાકાર મિત્રો, પૂજ્ય અરવિંદ ભારતી બાપુથી લઈ અને ભરતભાઈ સુધી, હું બધાના નામ લેવા બેસું તો મારો રાઉન્ડ આખો એમાં પૂરો થઈ જાય. પણ ભલે પૂરો થાય, ભવ પૂરો થાય ને એ પહેલાં બધાને મળી લેવું છે. કુલદીપસિંહથી લઈ અને ભગુડાના ટ્રસ્ટીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. કેટલા સરપંચો બેઠા છે, પાછા કેવા બધા ડાયા થઈને બેઠા છે. આપ બધાને, તમામ મારા યુવાન મિત્રો, આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો અને બાળકો, આજે 12 અને 13 બે ભેગું છે.
આવતીકાલે મારા બાપ કાળી સૌદેશ છે. 11 થી આ પર્વ ચાલુ થાય. 11 ને દિવસે એટલું જ માગવાનું રહે કે હે હનુમાનજી મહારાજ. ભીખુદાનભાઈ એકવાર હનુમાન ગાળે જવા જેવું છે. એવડી મોટી ભેખ છે ને, એમાં ભેખની પાસે દાદો બેઠો છે. અને અમારો ગોવાળ કદાચ અમારો માલધારીનો દીકરો ત્યાં ભેહું ચારતો એની એવી ઘટનાઓ બનેલી છે કે ભેખ માથેલી ભેહ હેઠી આવી હોય તો બાપુ એને લહેટોય પડે નહીં. એવો જ અહીંયા લટુરિયો હનુમાન દાદો. અહીંયા બાજુમાં એ માંગડો ડુંગર, માંગડા વાળો બેઠા ડુંગર ઉપર. અને આપના મુખેથી જે વાર્તાઓ થઈ ઈ પ્રગણામાં સાહેબ અહીંયા કાર્યક્રમ છે. એટલે ભીખુદાનભાઈ અમને આનંદ છે. એટલે આપણું પર્વ છે એ 11 થી ચાલુ થાય. એટલે 11 નથી શું માગવાનું? હવે તો વહી ગયા, આવતા વર્ષે માગજો કે હે ભગવાન અમારી આળ કાઢો, અમારી જે ભેંસોના દૂધ અમારે ખવાઈ ગયા છે. સાહેબ આપણે અડધા બીડીયું પીતા વડીલોની આળ હે શીખ્યા. ભીખુદાનભાઈ વડીલ એમ કે બીડી જગો સાહેબ, ત્યારે તો બાકસ નહોતા આપણે, એ આપણે દેતવામાં બીડી હળગાવીને આવે તો ઓલાઈ જાય. ઘૂંટ મારતું આવતું તો હું ઓલાઈ જાય. ઈ જે ઘૂંટું મારતા શીખવાડ્યા ને જાય હજી ઉઠી સડી ગઈ છે. એટલે 11 ને દિવસે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આળસ કાઢે. આજ હું ખરેખર તમને અમારા પીઠ બળે એવું છે ને, આગળ દાંત કાઢવું ગોટો વાળી દેવાનો. હા, દાંત જ કાઢવા દૂધવાળા બાપુ. એ આગા બે કે વ્યસન થી આગા હારા. આનું વ્યસન થાય તો એક પ્રોગ્રામ કેટલાનો થાય. આ વ્યસન કઈ નાનું હું થોડું છે યાર. 11 ને દી ભગવાન પાસેથી એમ કે હે પ્રભુ અમારામાં આળસ જાય. વાઘ બારસ ને દિવસે સરસ્વતીની કૃપા થાય, અમારી વાણીમાં વિવેક આવે અને અમને બળ મળે. આળસ જાય, બળ મળે એટલે ધન આવે. ધનતેરસ ને દિવસે ધન્વંતરી ભગવાનને પ્રાર્થના કરી કે અમારી કાયા નિરોગી રહે અને અમે આળસુ મટીએ એટલે ધન આવે. અમારી ઘરે લક્ષ્મીનો વાસ થાય. બળ ને લક્ષ્મી બે ભેગું થાય એટલે શું આવે? થોડાક વળ આવે ને કાળી સૌદેશ કહેવાય. કાળી સૌદેશ ને દિવસે ભગવાન મુરલીધર મહારાજ પાસે, હનુમાનજી મહારાજ પાસે, માં માંગલ પાસે, માં સોનલ પાસે એટલું માગીએ કે અમારો કકળાટ જાય, અમે કોઈના વિરોધી ન બનીએ, અમે બધાને પ્રેમ કરીએ, અમારામાંથી કલેશ જાય, અમારામાંથી કાળપણ જાય, અમારા મોઢા હસમુખા બને, હસમુખાને હેતાળવા પછી મરકીન કાઢે વેણ, કવિ કે એને કદી કાંટો ન લાગજો હોય ભલે પારકા શેણ. અમારું મોઢું તેજાળું બને, અમારું કોકનું હારું જોઈ અને અમારા અહીંયામાં હરખ પડે. અને આ બે વસ્તુની એનો જ એમ કે ભાઈ હરખનો દીવો પ્રગટે અને ઈ દીવડા જ્યારે હૃદયમાં પ્રગટ થાય એટલે ઈ દિવાળી આવે. અને ઈ દીવડા જ્યારે દરેકના હૃદયમાં થાય એટલે આખે આખું જીવન પરિવર્તન, નવી શરૂઆત. ઈ નવા વર્ષની એડવાન્સમાં બધાને મારી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. આવા દરેકના હૃદયમાં એવા દીવડા પ્રગટે અને એવા ઉજળા દિવસમાં, નવા દિવસોમાં આપણે ભેગા થયા છે. ત્યારે નવા દિવસોમાં એટલું જ કરજો, જેને હારે ન બોલતા હોય ને હામેલી બોલતા જજો. બસ વ્યક્તિ પસંદ કરીએ, નાત જાતના વાડા છોડીને 18 વરણ એક બનીએ. આજે આ કોરોના જે આવ્યું ને પ્રભાતભાઈ, એ ખરેખર કોરોના એ હાટું જ આવ્યો. ક્યાલી આવ્યો, હું કામ આવ્યો એ વાત ફાઇનલ. અને બધાને હાવ કોરા કરી દીધા મારા. લોકડાઉન હજળ બમ. પણ એવી કફરી પરિસ્થિતિમાં સમાજમાં જાહેરમાં કોઈ ઉભા રહ્યા હોય ને જગતની સેવા કરી હોય, એ મારી પોલીસ હતી. અને એકવાર જોરદાર તાળીના ગડારથી વધાવો. આપણે બધાય ઘરે હતા
અને એ જગતની સેવામાં પોલીસ, ડોક્ટરો, સફાઈ કામદારો, એમ્બ્યુલન્સના ડ્રાઈવરો, આ બધાએ ખૂબ સેવા કરી. એક ભાઈ મને પૂછ્યું, મને કે આ ક્યાંથી આવ્યું છે કોરોના? પણ કોરોનામાં લગભગ બધાને ખોટ બહુ ગઈ હો. હા, કોકના ધંધા બન બધું બન હતું. કોકને 50% ખોટ ગઈ, કોકને 75% ખોટ ગઈ, કોકને 25% ખોટ ગઈ. અમારા કલાકારોને 100% ખોટ ગઈ. હા, ઘરે આમ જ બેઠા. મિત્રો, હમણાં હું ઓનલાઈન થવાનો છું. પહેલેથી લાઈનમાં રહ્યો તો ઓનલાઈન ન થવું પડત. હમણાં તમને કહું, એક કામ આઈએસ ઓફિસર ને તમને કહું પટ્ટાવાળા તગડે લઈ જતા હતા. અરે કે આઈએસ ઓફિસર છે તાકે હમણાં એ હાવ ભૂલાઈ ગયા. અમને રગબી નું જ ધોવા દેતા, એની આછા બધું ધોવા આવ્યા જાય. હા, કેવડી ટ્રેનિંગ મળી ગઈ છે. હા, પાગલ જેવું જીવે છે. અમને પોતું નથી મારવા દેતા. પટાવાળાએ કીધું અમને પોતું ને સાહેબ જ મારવા. ઓકે રેવા દો. આવા ઘણા હિકાઈ ગયા લોકડાઉનમાં, કારણ કે ઘેરે જ રહ્યા હાવ. પણ આજનો આનંદ એવો છે, આજ રૂડો આનંદ છે. લાય ભાઈ ચીઠી લાવે. શું નામ તારું? પ્રિન્સ. દાદાનો ભગત લાગ. હા, દાદા ઘોડે નો રહેતો. કેટલા તમે સમજદાર છો. મેહુલભાઈ બાબુભાઈ મહેતા વાવડી, તેમના તરફથી 2100 રૂપિયા આવે છે. એને જોરદાર તાળીના ગડાથી વધાવો. કારણ કે આપણા દેવ જ બાપુ એવા છે. એક પણ ભગવાન આપણો આમ તમને આમ જોવો તો ખરા તમે. હનુમાનજી સામું જોઈએ કઈ કોઈથી આમ ભ્રુકુટી ફરે ને. જોકે એને આખા યુદ્ધમાં ક્યાંય ગદાનો પ્રોગ્રામ રાખ્યો જ નહોતો. હાથ વજ્રવર ધજા બિરાજે. એક મુઠ્ઠી મારે તો બસ પૂરું. બહુ સરસ કવિતા યાદ આવી. એ જી સાવસું વાળો એ જી નથી આરાધોયા ભારતે કાયર દે. આ ભારત વર્ષ હમણાં ભગવાનભાઈ જે વાતો કરી, સાહેબ અમે જેટલું બોલીએ ને એનું જ બોલેલું તમારે સામું પીરસીએ છીએ. આમાં કાંઈ અમારી ફેક્ટરીનો માલ નથી. અમને ઉપાડી લીધા બધા, એ મોટી વાત છે. પણ વાત એ કરું કે આપણે એક પણ એવો ભગવાન રાખો, ઈશ્વર આમ કરીને બેઠો રહે, આપણે નો તાકાત છે કોઈની ખીલા ધરબી દે આપણા ભગવાનને કોઈ? કેવો ઈશ્વર! આપણી ભગવતીઓ તમે જુઓ, 20 ભુજાળી, બ્રહ્માંડ ભાડોદરી. ઓલા રક્તબીજને રોળવા માટે નીકળે, હાથમાં ખપર લઈ અને એક હાથમાં ખડક. ત્યારે રક્તબીજ બોલ્યો છે કે મને તું મારીશ, મારું એક ટીપું ધરતીમાં પડે તો એવા હજારો રક્તબીજ ઉભા થાય. તાકે ગાંડા તને લાગે કે આ નાનું ખબર છે, બાકી દરિયો હમાઈ જાય ઈ છે. તારું હેઠું ટીપું પડવા દઉં તો બીજો ઉભો થાન તું. ઈ આ ભારત વર્ષની તાકાત છે. કે સાવસું વાળો નથી આરાધોયા ભારતે કાયર દેવ રે, બાપ ભારતે કાયર દે. કાયર દેવ રે, બાપ ભારતે કાયર દે. આ મંત્રી તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાણા ના ધોપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે.
સપટી પુવામાં આપી દીધું એને પૂરું કુબેર રાજ. અમારે કુલદીપસિંહ ભાવનગર એમના તરફથી 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. અહીંયા રોકડા આવે છે. વાહ. એ સપટી પુવામાં આપી દીધું એને પૂરું કુબેર રાજ રે બાપ પૂરું કુબેર રાજ. મિત્ર કરું તો કરું એવો સુદામાન માધવા દેવો. મિત્ર કરું તો કરું એવો સુદામાન માધવા દેવો. પધારો બાપુ પધારો. આ તો થડ બાબુ. બાપ ભારતે કાયર. તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ. ઢીંગાણાના ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે. ઢીંગાણાના ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે. ઢીંગાણાના ધૂપ લીધા છે ગીતાના નથી. આ રાજ હોય આ ભારતે. ટોળાશાહી બંધ કરો, દિલશાહી પેદા કરો કે પેલા હું શરૂ કરું એટલે બધું થાય. નથી લાગતું એ જરૂરી છે? કમસે કમ તમને ગીતાનો એક શ્લોક તો આવડવો જ જોવે. કમસે કમ તમને હનુમાન ચાલીસાની એક પંક્તિ તો આવડવી જ જોવે. કમસે કમ તમને સુંદરકાંડની એક સોપાઈ તો આવડવી જ જોવે. અને એવા કયેક આપણા મિત્રો છે સાહેબ કે આખી રામાયણ મોઢે છે, સુંદરકાંડ મોઢે છે. આ તો ધન્યવાદ આપો આપણી માવડીઓને. એ બિચારી વેલ્યુ ઊભી થઈ અને ધૂપ દીવા કરીને પછી રોટલા કરીને પછી કે જાગો તમારો ડોહો દી માથે આવ્યો. તોય ઘણા હું કે હુવા દે ને રાજ્ય પ્રોગ્રામમાં ગયો તો. પ્રોગ્રામમાં જાય ને ભલે હુવો. હા તમે પાછા કહો કે નહીં. હા બેનું ઘડીક બેસી જાઓ, ઘડીક બેસી જાઓ, ઘડીક બેસી જાઓ. હું તમારું સારું બોલવા જાઉં તો તમે ઊભા છે. અત્યાર સુધી કોઈ બોલ્યો સારું? લગભગ બધા સંબંધી છે. આ તો તમે મને સાંભળો એટલી મોટી વાત કહેવાય. નકર કે હગા કોઈ સાંભળે ડો? હગા હારા કે હંપ? આનંદ કર્માનંદ નો દુહો છે. હગા હારા કે હંપ? અને કર્માનંદ જવાબ આપે. આજે અમારા ડોક્ટર સાહેબ બધા મહુવાથી, મોરી સાહેબ ને જીવરાજભાઈ, આ બધા ડોક્ટરને તાળીઓથી બધાઓ. એ પણ ભગવાનના ભાઈ છે. આપણે તંદુરસ્ત રાખે છે. અમે બધા એક જ કામ કરીએ છીએ. એ તમારા શરીરને તંદુરસ્ત રાખે, અમે તમારા મનને તંદુરસ્ત રાખી. પેમેન્ટ ન લઈ તો પેમેન્ટ લેતી વખતે પાછું તરત મન બગડે. એટલા બધા કહેતો ને ચાલુ કરી નાખ્યા તમે.
એક બેન એના પતિને જગાડતા હતા, ઊભા થાવ, મારે રોટલા કરવા. એટલે હું બોલો, છોકરો તમે રાખો તો રોટલા કરી લો એમ. ઊભા થાવ, મારે રોટલા કરો. તો ઓલો હું તો કે હું ક્યાં સુલા ઉપર હું તો લે ઊભું જ નથી થવું એને તમે હું કરજો. હા, ખરેખર ઘરમાં પવિત્રતા, એટલા વ્રતો રહેવા, એટલા તહેવારો, આ ઘર સજાવવા. આ દિવાળી આવે ત્યારે કવિ દાદ બાપુને કેવું પડ્યું કે ભીતળિયું તમે કેવી ભાગશાળી, તને ગાર્યું કરે ગોરા હાથ વાળી. અને આપણે ગાર્યું કરતા હતી પોપડા રહ્યા ન હોત. આપણેથી અમુક કામ આપણેથી છોકરું નો હાનું રે, વાતું થાય. આપણી અને બેનો જે છોકરું રમાડતા હોય અને આપણે રમાડતા કેટલો ફેર પડે. બેનો એક બે વાર કહેતા છોકરું સામે આપણે હા હા ને ભીખુદાનભાઈ, મને ગમે આપણો ડાયરો બધો, પણ માવું છે. આપે જે વાત કરી ને, આ દેશનો પુરુષ દુર્યોધન થઈ શકે, પણ તાકાત છે કોઈની ભાનુમતી માટે કોઈ ભૂલ કાઢી શકે. આ દેશનો પુરુષ કદાચ રાવણ થઈ શકે, તાકાત છે કોઈ મંદોદરીની ભૂલ કાઢી શકે. તમે ગમે એટલા વાગે કોથળી બીન રોડે ઉપર હોઈ શકો, તાકાત છે કોઈ સ્ત્રીને આવી ભૂલ કાઢી શકે? હે? પુરુષ શંકામાંથી બહાર આવે. ભીખુદાનભાઈ બહુ સરસ વાત કરી કે હવે તો સદગુરુ ને ઈષ્ટદેવ જ બચાવી શકે, અને કા તમને આવી સારી વાતોના હથવારા બચાવી શકે. બાકી સમય કેટલો ખરાબ આવ્યો છે, વ્યવહાર થાય ત્યાં તૂટે લ્યો. અને પછી તકલીફ શું હોય ખબર? ઓલી દીકરીને ખરેખર કાકાના દીકરાનો કે માસીની દીકરીનો ફોન આવ્યો હોય, અને એ બિચારી એની હારે વાતો કરતી હોય, વાતો કરતા કરતા એ દીકરી માને ફોન આપે, માં વાત કરે, પપ્પાને ફોન આપે, ભાઈને ફોન આપે, અને 15 મિનિટ ફોન હાલે, અને ઓલાની 3-4 વાર ટ્રાય થઈ હોય, હજી ગુગાનો વ્યવહાર જ શું હોય. અને એટલી ઘડી એનો ટાઈમ એમ કહેવાય કે એનો બીજી ફોન આવે અને આની ટ્રાય પૂરી થાય અને એમાં ફોન લાગે એટલે સીધો એમ કે તું કોને રે વાત કરતી હતી. આજ એટલા બધા શંકાના વાદળો છવાઈ ગયા છે કે હજી બાપના ઘરે બેઠા હોવ ને તોય તમારે પ્રમાણ દેવા પડે છે કે તમે કોને રે વાતો કરતા હતા. આ શંકામાંથી બહાર આવો. જીવન હળવું જીવવું હોય, અને જેની ઉપર જેના ખોરડે એની કુળદેવીની કૃપા હશે, એના ઈષ્ટદેવની કૃપા હશે, એના સદગુરુની કૃપા હશે ને, તો એના ઘરમાં વેમ નહીં હોય, પ્રેમ હશે. અને પ્રેમ ક્યાંથી પ્રગટ થાય? ભક્તિ સાથે. ઘરોઘર દીવા થાય. કે હું ગામમાં હશ ત્યારે મારા ગામનું ઠાકર મંદિર હોય, શિવ મંદિર હોય, અને જેના ગામનો સાધુ ને બ્રાહ્મણ સુખી, અને જેના ખોરડાનો દહોંદી સુખી, અને જેના ખોરડાનો બારોટ સુખી ને, એના પલા કોઈ ન પકડી શકે. ભલા માણ, આ નરું સત્ય છે. વાતો કરીએ છીએ આપણે, વાતોનો અમલ થવો જોઈએ નવા વર્ષોમાં. અને ભાગશાળી છો, અમુક વિસ્તારના અમુક હારા ધારાસભ્યો મળે ને, એ હારા ભાગ કહેવાય. બાકી અમુકના ધારાસભ્યો જો તો દિયાજમાં કોથળી પીને દાટા મારતા હોય. મારા આપણે કોઈ નથી એવા 182 લગભગ કોઈ નથી પીતું. નથી પીતા તો નથી પીતા લે, કેમ કે સીધી જ વાત છે લે, કેમ? હા સીધી વાત છે. લગભગ કોઈ નથી પીતું, બોલો. આડું અવળું એનું રાબેતા મુજબનું જ પીવે. ના ખરેખર કહું સાહેબ, પૂંજ બાપુ પણ કહે છે કે ગામમાં નદી સારી હોય એ પણ ગામના ભાગ કહેવાય. ગામને સારો ડોક્ટર મળે એ પણ ગામના ભાગ કહેવાય. ગામને સારો શિક્ષક મળે એ ગામના ભાગ કહેવાય. અને ગામને, સમાજને, વિસ્તારને સારો સમાજ સેવક મળે ને એ સમાજના ભાગ કહેવાય. ભલામણ. અને આવે ટાણે મને સાયલ ઓઢાડે એ મારા ભાગ કહેવાય. આવે ટાણે મને. મારે બસ હવે એક દીકરો પરણી જાય ને પછી આમ જ બેહવાનું છે. सब लोग प्रोग्राम करने आना, हम आपके शेले बन के रहेंगे गुरुजी. हाँ लगन गीत गाएंगे. तो હું ગાવ લ્યો ને. હા લઈ લો હવે, જો લઈ લો ઘડી કાલો. હવે જોવો તમે, ભીખુદાનભાઈ જોવો તમે હવે
હા કારણ કે આ ઠાકર પણવાનો છે 12 દી પછી. હા મારો બાપ વાહ, તો માયલાનું જીવન સફળ. હા હા હા. આમાં શું છે, લગ્ન ગીતની વાત આવે તો અમુક ભાભલા ભાગે. એને એના લગ્ન યાદ આવે, તાણમાં ઈચ્છા થાય ને ક્યાં એટલે જ ભાગે. એટલે જ કહું, એટલે કહું. આમ જો પછી આવી મોટી વરે પછી કઈ લગ્ન ન કર્યા હોય ને પછી બાયુને ખીજાવાનું તેને ભાગમાં આવ્યું જ ન હોય. વધાવો મારા વડીલને તાળ્યો થી જો પાછા બે. કાસડ સાહેબ ખરેખર મેરે કો માલુમ હે, અમે હમણાં રોટલા ખાયા હે ને, અમે રોટલા ખાયા હે, ઘર પે ગયે થે. પણ જો જેને આમ જો બાયુન ખીજવાનું બાકી રહી ગયું હોય ને એ શું કરે ખબર, મોટી ઉંમર પછી દાઢી બાઢી એટલી આવી હોય, પાકડી બાકડી બાંધી અને આમ ખાટલાને બેઠાડી ઘરના ફળિયામાં ડંકી બેહાડે. પછી બાયુને કીધું ધીમ્યું ધીમ્યું ધમો. આ તો કઢૈયાનો પ્રસંગ છે, આંગણકાનો. પણ જવો તમે લગન, કારણ કે ઠાકરના લગ્ન થવાના છે ને, લગન લગન છે. હા એ તમે જોવો તો ખરા. આપણે તો હવે ભાગશાળી છે યુવાનો, હવે જોઈને હક પણ થાય છે, તમે જોવા જાવ છો. હવે તો ગામડામાં જોવાનું ચાલુ થઈ ગયું ને, પેલા આવું કઈ હતું નહીં, વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. એક જણો જોવા ગયો, ગામડામાં જોવા ગયો ને વિકુદાનભાઈ, તે દીકરી આમ રૂમમાં બેઠેલી, તે છોકરીના બાપાએ દીકરીના બાપાએ કીધું કે જો રૂમમાં દીકરી બેઠી, જાઓ મારી દીકરી વાતચીત કરજો બાપા, જાઓ. ઓલો ગયો જોકમાં જેમ બકરું જાય યાર. એમાં નિમાણ જાતો તા તો ઓલી દીકરી બોલી આવો ભાઈ આવો. ખોટો રૂપિયો આવે એમ ગમજીને બારો આવ્યો. છોકરાના બાપાએ કીધું કા બેટા પૂરું, હા બાપા પૂરું હાલો. કે કેમ, તમારે એક દીકરી વધી મારે એક બેન વધી. નો ફાવે ધંધા હું કામ કરો પણ તમે સાંભળો, પ્રભાતનો પહોર હોય, આખી રાત ભીખુદાનભાઈ ફુલેકુ ગામમાં ફર્યું હોય, અને પછી અડધી રાત થાય ને એટલે બધાને ખબર હશે, બહેનોને ખાસ ખબર હોય, એ મોટી ઉંમરના માવડીઓ દીકરીઓને એમ કે બેટા હોઈ જાવ, કાલ પાર્કે પાદર જાવ, માંડવામાં ગીત ગાવામાં ગળા બેસી જાય તો ભૂંડા લાગશો, હવે અમે જાગીએ તમે હોઈ જાવ. અને ભરોટિયું એમ કહેવાય, પરોઠિયું થાય, ભરોટડું કહે ને, એ ભરકડું જ આ બરોબર થાય. અને ત્યારે એમ કહેવાય કે આપણી માવું પ્રભાતની ના ધોળ ગાય. સૂરજ ઉગ્યો રે સરોવરિયાની પાળ કેવાણ એ ભલે વાયાજી રે સૂરજ ઉગ્યો રે કેવડિયાની પગે કેવાણ ભલે વાયાજી રે. અત્યારે ફટ દિન પૈણ્યા ફરવા ગયા, અને અમુકના હજી તમે સાંભળો અઠવાડિયે હજી લગ્નના ખર્ચાના બિલ હજી ન સુકણે ત્યાં છૂટા છે. બોલો, મારો કહેવાનો સૂર ઈ છે, આ બધી પ્રથા છે એ આ દેશની પરંપરા છે. આ બધા આપણા રિવાજો છે, આપણા જે 16 સંસ્કાર છે એમાંનું એક આ સંસ્કાર છે. વાત એ છે મનુભાઈ, આ સંસ્કાર સાથે ચાલનારો આ દેશ છે. તમે ગમે ત્યાં જઈ આવો પણ ભારત જેવો સંસ્કાર અને ભારત જેવી રીત અને ભારત જેવી ભાચું તમને બધે જોવા ન મળે.
અહીંયા દરેક પોતપોતાની કાંઈક પરંપરા લઈને બેઠા છે અને એ આજ આપણે, મારો કહેવાનો અર્થ એ જ એટલો જ હતો કે એ પરંપરા આપણે જાળવી છે. આજે થાળ જે રાખ્યો, સંતોને બોલાવ્યા, સંતોના સન્માન થયા, વડીલોના સન્માન કર્યા, બસ ભેગા થઈએ અને એની પાછળ કંઈક આનંદ કરીએ અને નવા વર્ષની શરૂઆત એવી રીતે કંઈક થાય. અને એ જ માટે અહીંયા ભાવ વિભોર બધાય આપ મહેમાન થઈને આવ્યા છો. ફરીવાર આપ બધાનું સ્વાગત કરી આપે મને થોડીવાર સાંભળ્યો તે બદલ આપ બધાનો થોડીવાર એટલે હું ઘણું કલાકની માથે વયો ગયો.